સો હેલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે કેયુર સર અને હું છું તમારો ઇંગ્લિશ ટેક્સ્ટ બ્રો. તો ટીમ ડીએમ અને સ્ટુડન્ટ બ્રોની યુટ્યુબ ચેનલ પર હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ્સ. ચલો શરૂઆત કરીએ છીએ આજના આપણે ચેપ્ટરથી, જેનું નામ છે અગેન્સ્ટ ધ ઓડ, એટલે કે ધોરણ 10 નું યુનિટ નંબર 1 અગેન્સ્ટ ધ ઓડ. બરાબર. ઘણી બધી વખત એવું થાય કે આપણા જીવનમાં એવી મુશ્કેલીઓ આવે, એવા સંઘર્ષ કરવાના આવે, એમાં આપણે હારીને થાકીને બેસી જઈએ છીએ કે હાય મારાથી નહીં થાય, હું શું કરીશ. બરાબર. એવું બધું નહીં કરવાનું. જો આપણી પાસે આ છે માઇન્ડ, બરાબર, એને યુઝ કરવાનું. બરાબર. એક હું તમને એક વસ્તુ કહી દઉં કે એક સરસ મજાનો કોટ છે. એ કોટ તમને અત્યારે બોર્ડ પર દેખાઈ રહ્યો હશે. બરાબર છે. એક કોટ એવો છે કે અ ડ્રીમ ડઝન્ટ બીકમ રિયાલિટી થ્રુ મેજિક, ઇટ ટેક્સ સ્વેટ, ડિટર્મિનેશન એન્ડ હાર્ડવર્ક. કોટ બહુ જ જબરજસ્ત છે કે જ્યારે તમારું કોઈ ડ્રીમ છે, એ ડ્રીમ ક્યારે પણ મેજિકથી નથી આવતું, ક્યારે પણ આમ ચપટી વગાડીને નથી આવતું. એ ડ્રીમ માટે તમારે શું કરવું પડે? તમારું ડ્રીમ છે કે તમારે મર્સિડીઝ લેવી છે, તો દોસ્ત એ ડ્રીમ માટે તમારે શું કરવું પડશે? એ ડ્રીમ માટે તમારે મહેનત કરવી પડશે, તમારે પરસેવો પાડવો પડશે, તમને ધગસ હોવી જોઈએ, તમારે હાર્ડવર્ક કરવું પડશે. બરાબર. એમને મર્સિડીઝ ના આવે ભાઈ. બરાબર છે. મોટી કંપનીના માલિક બનવું હોય તો એમને મોટી કંપનીના માલિક ના બનાય. તમારું ડ્રીમ છે ને, તો એ ડ્રીમને ફૂલફિલ કરવા માટે એટલી મહેનત કરવી પડે. તો એના માટે કેટલી વસ્તુ જોઈશે? તો એક સ્વેટ, પરસેવો તમારો. બરાબર. બીજું છે ડિટર્મિનેશન, એટલે કે ધગસ, જુસ્સો હોવો જોઈએ કે ના હું કરીશ, મારે કરવું જ છે. ભલે ને પછી એક બે વાર ફેલ થાવ, કોઈ ચિંતા નહીં કરવાની. જો ભાઈ, ફેલિયર ઇઝ અ ન્યૂ ચેપ્ટર ટુ સક્સેસ. સાંભળેલું લાગ્યું ને તમને? હે ને? બોલો. ફેલિયર ઇઝ અ ન્યૂ ચેપ્ટર ટુ સક્સેસ. બરાબર. તો કોઈ ચિંતા નહીં, ફેલ થાવ છો, રીસ્ટાર્ટ કરો. યાદ છે ને? રીસ્ટાર્ટ. બરાબર. તો રીસ્ટાર્ટ કરી શકાય. ધગસ રાખવાની, હિંમત રાખવાની અને હાર્ડવર્ક કરવાનું. અને આ જ હાર્ડવર્કમાં અમે તમારો પણ સાથ આપીશું, એટલે કે ટીમ ડીએમ અને સ્ટુડન્ટ પ્રો હંમેશા તમારી સાથે છીએ. પણ બેટા, ખાલી હાર્ડવર્ક હવે નહીં ચાલે. હાર્ડવર્કની સાથે સ્માર્ટ વર્ક પણ કરવું પડશે. બરાબર છે. તો ચિંતા નહીં કરવાની. તમારા પેરેગ્રાફ વાળા ક્વેશ્ચન આન્સર, ટ્રુ ફોલ્સ, સિમિલર વર્ડ્સ, આ બધાની જવાબદારી કેયુર સરની છે. બરાબર છે. તો ચલો શરૂ કરીએ છીએ ચેપ્ટર without any delay. સો અહીંયા આપણને છે ને 3 પ્રસંગો આપેલા છે. 3 ગામડાના પ્રસંગો છે કે એ લોકોને મુશ્કેલીઓ આવી હતી. બરાબર. પણ કેવી રીતે મુશ્કેલીઓથી એ લોકોએ ઓવરકમ કર્યું છે, બસ એના વિશે આપણને અહીંયા વાત કરીને આપી છે. તો ટ્રેક્સ ઓફ તાજનગર અહીંયા થાય છે શું કે વર્ષો સુધી એ લોકોના ગામમાં કોઈ રેલવે સ્ટેશન નથી. હા, રેલવે ટ્રેક્સ હતા પણ રેલવે સ્ટેશન નહોતું. તો બધાએ રેલવે એજન્સીને એવું કીધું કે ભાઈ અમારે અહીંયા રેલવે સ્ટેશન નથી, તો તમે અહીંયા રેલવે સ્ટેશન બાંધી આપો. બરાબર. પણ પછી શું થાય છે તમને ખબર છે? નથી ખબર ને? ચલો જોઈએ. ચલો. For 25 years, the residents of Tajnagar village near Gurgaon lobbied for a railway station. હવે તમે જરા ધ્યાનથી અહીંયા જોશો તો તમને 3 કલર પેટર્ન દેખાતી હશે. એક વ્હાઇટ કલર છે, એક ગ્રીન કલર છે અને એક યલો કલર છે. તો આ છે શું? વ્હાઇટ કલર પ્લેન ટેક્સ્ટ છે. બરાબર. ગ્રીન કલરની જે મેટર્સ છે, એ ગ્રીન કલરની મેટર બધી ટ્રુ ફોલ્સ ની મેટર છે. બરાબર. અને જે યલો કલરની મેટર છે એ બધી સિમિલર વર્ડ્સની મેટર ગણી શકાય છે. બરાબર છે. તો હવે આમાં જે વસ્તુ હું તમને લગાવું છું, તમારી ટેક્સ્ટ બુકમાં પણ લખતા રહેજો, જોડે ટેક્સ્ટ બુક લઈને બેસી જાઓ. ચલો ફટાફટ બેસી જાઓ, જલ્દી કરો, જલ્દી. ચલો. તો સૌથી પહેલા અહીંયા વર્ડ લખ્યું છે લોબિડ. લોબિડ નો મતલબ થાય છે, ગુજરાતી એનો થાય છે માંગણી કરવી. શું થાય છે? માંગણી કરવી. બરાબર. અને એનું સિમિલર થઈ જાય છે ડિમાન્ડ. શું થઈ જાય છે એનું સિમિલર? ડિમાન્ડ. બરાબર છે. તો આ યાદ રાખજો, ડિમાન્ડ કરવી, કોઈ વસ્તુની માંગણી કરવી. રાઈટ. તો ફોર 25 years the residents of Tajnagar village near Gurgaon નું વિલેજ છે. આ ગુરગાંવ નું છે, જે નોર્થ ઇન્ડિયામાં છે. ફોર અ રેલવે સ્ટેશન ઇન ધર વિલેજ. તો ઘણા 25 વર્ષ પહેલા ગુરગાંવની અંદર એ લોકોએ માંગણી કરી રેલવે ડિપાર્ટમેન્ટને કે ભાઈ અમારા ગામની અંદર એક રેલવે સ્ટેશન તો હોવું જ જોઈએ. બરાબર. પ્રોબ્લેમ પડે નહીં યાર, રેલવે સ્ટેશન એક તો હોવું જ જોઈએ. તો એ લોકોએ માંગણી કરી, પણ પછી શું થયું? when their demand was not met, કે જ્યારે એ લોકોની જે ડિમાન્ડ હતી, એ લોકોની જે માંગ હતી, એ પૂરી ના થઈ, પછી શું થયું? The villagers decided to take matters into their own hand. બહુ જ સરસ કામ કર્યું આ લોકોએ, કે રેલવે ડિપાર્ટમેન્ટે કહી દીધું કે ભાઈ અમે આ મેટરમાં નહીં પડીએ. તો વિલેજર્સ, ગામડાના લોકોએ જાતે એ ડિસાઈડ કર્યું કે કઈ વાંધો નહીં, રેલવે ડિપાર્ટમેન્ટ હેલ્પમાં નથી આવતું ને, તો આપણે આપણી જાતે રેલવે સ્ટેશન ઊભું કરીશું આપણા જ ગામની અંદર. બહુ ગજબ વાત કહેવાય. They pulled in 21 lakh rupees. જો આ જે ગ્રીન ફોન્ટ વાળું છે એ તમને ટ્રુ ફોલ્સ માં પૂછી શકે છે કે the villagers decided to take matters into their own hand. તો આન્સર આવશે ટ્રુ. બરાબર. પછી they pulled in 21 lakh. અહીંયા લખ્યું છે 21 lakh rupees.
તમને ટ્રુ ફોલ્સ પૂછી શકે છે કે ધ વિલેજર્સ પુલ્ડ ઇન 25 લાખ રૂપીસ, તો આન્સર શું આવશે? ફોલ્સ. બટ 21 લાખ પૂછે તો શું આન્સર આવશે? ટ્રુ. બસ પૈસાની બાબત છે, યાદ રાખજો હા થોડું. ચલો તો શું લખ્યું છે? દે પુલ્ડ ઇન 21 લાખ રૂપીસ એન્ડ બિલ્ડ અ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન. ક્યાં બાત હે, ક્યાં બાત હે. 21 લાખ રૂપિયાની ભેગા 21 લાખ રૂપિયા ભેગા કર્યા અને એ લોકોએ આખું રેલવે સ્ટેશન ત્યાં આગળ ઊભું કરી દીધું. બહુ ગજબ સ્ટોરી છે, ગજબ છે. જો ધ્યાનથી. અચ્છા, અહીંયા લખ્યું છે પુલ્ડ ઇન. પુલ્ડ ઇન નો મતલબ થાય છે ભેગા કરવા. ભેગા કરવા એનો મતલબ થાય છે ગેધર. શું થાય છે? એનો મતલબ ગેધર, યા તો તમે લખી શકો છો કલેક્ટ. બરાબર, કલેક્ટ લખી શકો છો, યા તો તમે ગેધર પણ લખી શકો છો. તો બે સિમિલર વર્ડ થઈ ગયા અહીંયા. તો અહીંયા પહેલું છે લોબિડ. લોબિડ નું સિમિલર શું થાય છે? ડિમાન્ડ. બરાબર. અને પુલ્ડ ઇન. પુલ્ડ ઇન નું સિમિલર શું થાય છે? કલેક્ટ યા તો ગેધર. બરાબર છે. ચલો જોઈએ આગળ. નેક્સ્ટ, મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર. તો ત્યાં આગળ જે ગામડામાં જે રહેતા હતા એમાંથી 3000 લોકો એ કેવા હતા? મોસ્ટ ઓફ ધ 3000 પીપલ, 3000 લોકોમાંના અમુક લોકો કેવા હતા? તો એ ફાર્મર્સ હતા, એટલે કે ખેડૂત હતા. બરાબર. તો અહીંયા તમને ટ્રુફલ્સમાં પણ પૂછી શકે છે કે મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર. બરાબર. બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર. બહુ સરસ વર્ડ છે અહીંયા, બર્નિંગ ડિઝાયર. ડિઝાયર નો મતલબ થાય છે વિશ, એટલે કે ઈચ્છા, તીવ્ર ઈચ્છા. બરાબર છે. તો અહીંયા તમે લખી શકો છો ઈચ્છા. બરાબર. અચ્છા, એનું બીજું એક સિમિલર થાય છે, ધેટ ઇઝ કાર્વિંગ. KARVING, કાર્વિંગ. બરાબર, સોરી, આઈ થિંક કાર્વિંગ ના થાય. એનું બીજું થાય છે ક્રેવિંગ. ક્રેવિંગ. બરાબર છે. રાઈટ. ચલો જોઈએ આગળ. તો but such was the burning desire to have a station in their village. Everybody contributed according to the capacity. બહુ સરસ. થોડુંક લાંબુ છે પણ કઈ વાંધો નહીં. તો જો અહીંયા એવું લખ્યું છે કે બધાના મનમાં એક સ્ટ્રોંગ ડિઝાયર હતી, એક બર્નિંગ ડિઝાયર હતી, એક જબરદસ્ત ઈચ્છા હતી કે ના, અમારે અમારા ગામમાં રેલવે સ્ટેશન જોઈએ છે. બરાબર. તો રેલવે સ્ટેશન બનાવવા માટે થઈને એ લોકોએ શું કર્યું હતું? તો આપણને ખબર છે કે એ લોકોએ પૈસા ઉઘરાવવાનું શરૂ કર્યું હતું. તો અહીંયા આગળ લખ્યું છે કે બર્નિંગ ડિઝાયર ટુ હેવ અ રેલવે સ્ટેશન વિલેજ એવરીબડી કોન્ટ્રીબ્યુટેડ. કોન્ટ્રીબ્યુટેડ નો મતલબ થાય છે પોતપોતાની રીતે દાન કરવું, પોતપોતાની રીતે એમનો ભાગ આપવો. બરાબર. અને ભાગ આપવો એને આપણે કહી શકીએ છીએ ડોનેટ કહી શકીએ છીએ. ડોનેટ. બરાબર. ડોનેટ પણ કહી શકાય અથવા તો આપવું પણ કહી શકાય, પોતાનો ભાગ આપવો પણ કહી શકાય. રાઈટ. તો ચલો, તો અહીંયા કોન્ટ્રીબ્યુટેડ અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. ભાઈ પોતપોતાની કેપેસિટી પ્રમાણે, પોતપોતાના જે છે એમની જે હેસિયત હોય એ પ્રમાણે એ લોકોએ થોડા પૈસા આપ્યા. બરાબર. એવું કઈ બળ નતો કર્યો કે ભાઈ તમારે આટલા કમ્પલસરી આપવાના, એવું કશું નતું. હા, અમુક વસ્તુ નક્કી કરી હતી, અમુક ક્રાઇટેરિયા નક્કી કરેલો છે. એ ક્રાઇટેરિયા અકોર્ડિંગ પોતપોતાની રીતે બધાએ પોતપોતાના કેપેસિટી પ્રમાણે પૈસા આપ્યા. કારણ કે આપણને ખબર છે કે મોસ્ટ ઓફ ધ 3000 વિલેજીસ આર ફાર્મર્સ. બરાબર. એ ફાર્મર છે, ખેડૂત છે, એ લોકો ક્યાંથી બહુ પૈસા લઈ શકવાના હતા. પણ કઈ વાંધો નહીં, તો પણ એ લોકોએ ગમે તે રીતે એ લોકોએ પોતાના ગામમાં રેલવે સ્ટેશન બને એટલા માટે થઈને એ લોકોએ પૈસા આપ્યા. રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીસ. જો રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીસ ટુ 75,000 રૂપીસ. બરાબર. રેન્જિંગ નો મતલબ શું થાય છે? તો રેન્જિંગ નો મતલબ થાય છે ફ્લક્ચ્યુએટ કરવા, તો કે કવર કરવા. બરાબર છે. તો આને કહેવાય છે કવર કરવું. બરાબર. કવરિંગ. રાઈટ. તો રેન્જિંગ નો મતલબ થાય છે કવર કરવું. કે કવર મીન્સ કે એટલી વસ્તુ લઈ લેવી કે આટલાથી આટલા રૂપિયા સુધીમાં તમારે આપવાનું છે. એટલે 3000 રૂપિયાથી લઈને 75,000 રૂપિયા સુધીનો ક્રાઇટેરિયા નક્કી કર્યો. એટલે કે મિનિમમ 3000 રૂપિયા આપવાના અને મેક્સિમમ કેટલા આપવાના? તો 75,000 સુધીમાં. બરાબર. એનાથી વધારે નહીં અને 3000 થી ઓછા નહીં. તો આટલું થોડું ઘણું તો કરવું પડે ને. રેલવે સ્ટેશન આપણા ગામનું જ છે અને પાછું ટીકાઉ રેલવે સ્ટેશન બનાવવું પડે નહીં તો એક વરસાદમાં પ્રર કરીને ધોઈ જાય. બરાબર. ચલો, તો 3000 રૂપિયા એટલે કે 3000 રૂપીસ to 75,000 rupees. They donated money for a station and we started the construction in January 2008. ડેટ્સ યાદ રાખજો. ટ્રુ ફોલ્સ માં તમને ખાસ પૂછી શકે છે કે જાન્યુઆરી 2008 માં કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ થયું હતું. બરાબર છે. તો ક્વેશ્ચન આન્સરમાં પણ તમને પૂછી શકે છે કે when did the construction start. બરાબર. તો અહીંયા આન્સર શું છે કે the construction was started in January 2008. એટલે જાન્યુઆરી 2008 ની અંદર. અચ્છા, 2008 ને બદલે બીજું કોઈ વર્ષ લખીને આપ્યું હોય કે કન્સ્ટ્રક્શન વોઝ સ્ટાર્ટેડ ઇન 2009 તો આન્સર આવશે ફોલ્સ. કન્સ્ટ્રક્શન વોઝ સ્ટાર્ટેડ ઇન 2005 તો આન્સર આવશે ફોલ્સ. એટલે જાન્યુઆરી ને બદલે પણ તમને કંઈક અલગ લખીને આપ્યું હોય, કોઈ અલગ મંથ લખીને આપ્યો હોય. બરાબર. તો અહીંયા એ ટ્રુ ફોલ્સ ની મેટર થઈ તો જાય છે. બરાબર. ચલો આગળ જરા જોઈએ. તો ઇન 2008, જાન્યુઆરી 2008, રણજીત સિંહ અ ફોર્મર વિલેજ સરપંચ. અચ્છા, કોણ બોલે છે આ? તો રણજીત સિંહ બોલે છે. રણજીત સિંહ એ કોણ છે? ફોર્મર એટલે ભૂતપૂર્વ.
શું કહેવાય ભૂતપૂર્વ, જે ઓલરેડી પહેલા હવે રિટાયર થઈ ગયા છે, તો ફોર્મર સરપંચ જે ગામના મુખ્ય હોય એ, બરાબર છે. તો અહીંયા એમણે એવું કીધું કે જે ઇન્ટરવ્યુની અંદર કે વી સ્ટાર્ટેડ ધ કન્સ્ટ્રક્શન ઇન જાન્યુઆરી 2000, એટલે કે 2008 ની અંદર અમે આ કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ કર્યું હતું. ચલો થોડાક આગળ જઈએ છીએ હવે. અચ્છા, નેક્સ્ટ, there are a large number of people in the village who need to go to Gorgaon, Delhi and Rewar. અચ્છા, આ ગામની અંદર ઘણી મોટી સંખ્યામાં એવા લોકો હતા કે જે લોકોને વારે વારે પોતાના વ્યવસાય માટે થઈને, યા તો ભણતર માટે થઈને, યા તો કોઈ કાર્ય માટે થઈને એ લોકોએ ક્યાં જવું પડતું હતું? તો ગુરગાંવ જવું પડતું હતું, કે દિલ્હી જવું પડતું હતું, કે રેવાર જવું પડતું હતું, બરાબર. હવે તમે જુઓ કે તાજનગર જે છે, તાજનગરથી આ બધી વસ્તુ અમુક અમુક અંતરે દૂર હોઈ શકે છે. હવે આપણી પાસે સુવિધા છે ને, તો આપણને જવાનો કંટાળો આવે છે. આ લોકો પાસે સુવિધા નથી, ગામડાના લોકો છે, તો ઓબ્વિયસલી એ લોકો તો વોકિંગ કરીને જ જવાના છે, બરાબર છે. તો આ જે છે એ ખરેખર એક પોઈન્ટ, સારો પોઈન્ટ ગણી શકાય કે રેલવે સ્ટેશન એક તો હોવું જોઈએ. There are students who go to colleges. Till now we had to either go to હાલીમંડી or પાટલી, બરાબર. હવે આ બે સ્ટેશન એવા છે કે ત્યાં આગળ સ્ટુડન્ટ્સ પણ છે, તો એ લોકોને ભણતર માટે થઈને ક્યાં જવું પડતું હતું? તો કાં તો એ લોકો હાલીમંડી જતા હતા, કાં તો એ લોકો પાટલી જતા હતા. અને એક આશ્ચર્યની વાત એ છે કે બંને સ્ટેશન તાજનગરથી 6 કિલોમીટર દૂર હતા. બંને સ્ટેશન 6 કિલોમીટરના અંતરે હતા ટુ કેચ અ ટ્રેન, બરાબર, કે ટ્રેન પકડવા માટે એ લોકોને હાલીમંડી યા તો પાટલી સુધી જવું પડતું હતું, જે બહુ થોડુંક કંટાળજનક અને ના ગણી શકાય, સારું ના ગણી શકાય એવું કંઈક કામ છે, બરાબર. ઓકે, બોથ ધ સ્ટેશન્સ આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ ધ તાજનગર. યસ, ડેફિનેટલી ઇટ ઇઝ ટ્રુ ફોલ્સ મેટર કે બંને જે સ્ટેશન્સ છે, બંને સ્ટેશન્સની દૂરી કેટલી હતી? તો 6 કિલોમીટરની દૂરી હતી, બરાબર છે. ચલો આગળ. We thought when the railway line passed through the village we would have a station here. અચ્છા, હવે એ લોકોએ એવું વિચાર્યું કે યાર રેલવે ટ્રેક તો આવી જ ગયા છે ને આપણા ગામમાં, મજાની વાત છે, તો બહુ જલ્દી રેલવે સ્ટેશન પણ બની જ જશે ને, એવું આ લોકોએ વિચાર્યું, પણ થયું નહીં, બરાબર. તમે ધ્યાનથી જુઓ કે ઘણી વખત એવું બને કે આપણે સ્ટ્રોંગ ડિઝાયર હોય, બર્નિંગ ડિઝાયર હોય, પણ ઘણી વાર એ થાય પણ ખરી, ના પણ થાય. તો ના થાય તો દુઃખ નહીં લગાડવાનું, ભગવાનની જેવી ઈચ્છા, બરાબર છે. બહુ ચિંતા નહીં કરવાની. જો હોગા અચ્છા હોગા, બરાબર છે. બસ આ એક વસ્તુ યાદ રાખવાની, જો હોગા અચ્છા હોગા. ઓકે, ચલો. તો we thought when the railway line passed through the village we would have a railway station there, બરાબર, એટલે કે સ્ટેશન there. તો એ લોકોએ વિચાર્યું કે જો રેલવે લાઈન અમારા અહીંયાથી પાસ થઈ રહી છે તો કદાચ ભવિષ્યમાં સ્ટેશન આવી જશે, એવું એ લોકોને આશા હતી કે રેલવે ડિપાર્ટમેન્ટ ત્યાં આગળ સ્ટેશન બાંધશે. બટ that didn't happen. So we raised the demand in 1982. ફરી વખત એક વર્ષ આવ્યું છે, તમારે વર્ષ પણ ધ્યાનમાં રાખવાનું છે, 1982, બરાબર છે. તો અહીંયા લોકો છે કે we raised the demand in 1982. અચ્છા, આ 1982 એટલે 25 વર્ષ પહેલાની વાત છે, તમારે 2008 થી ગણવું પડે, બરાબર, કારણ કે કન્સ્ટ્રક્શન 2008 માં શરૂ થયું હતું. તો એ લોકોએ 1982 થી આ ડિમાન્ડ એ લોકોએ રેઝ કરી હતી, ઊભી કરી હતી, બરાબર છે. ચલો, and have been continuously asking for it, but the railways told us that they did not have funds. શું વાત કરો છો? રેલવે એવું કહે છે કે ભાઈ અમારી પાસે પૈસા નથી, તમે તમારી રીતે જાતે બનાવી દો, બરાબર. રેલવે વાળા આવું કે છે, રેલવે ડિપાર્ટમેન્ટે ના પાડી દીધી કે ભાઈ અમારી પાસે પૈસા નથી, અમે રેલવે સ્ટેશન નહીં બનાવીએ, અમારી પાસે ફંડ્સ જ નથી, તમે જાતે બનાવો, ચોખ્ખી મોઢા પર જ ના પાડી દીધી. ગજબ યાર, ગજબ. આવું કરાતું હશે? બિચારા ગામડાવાળાઓને કેટલી તકલીફ પડે હે. એમાં 3000 લોકોમાંથી તો ઘણા લોકો તો ફાર્મર છે, બરાબર. હવે ફાર્મર્સ તો કેટલી તકલીફ પડે, પ્લસ સ્ટુડન્ટ્સ આવડા મોટા થોથા ઉચકીને જવાના, તમને તો આઈડિયા જ હશે જ ને, બેગમાં કેટલું બધું વજન ભર્યું હોય છે, બરાબર. તો આટલું બધું ઉચકીને 6 કિલોમીટર દૂર જવાનું યાર, ના ભાઈ, મન તો ના પોસાય, આપણે એવું બધું ના પોસાય. ચલો આગળ. સો ફાઇનલી વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની. બહુ જ સરસ વર્ડ છે અહીંયા, ડેસ્ટિની, બરાબર. હવે ધ્યાનથી જો કે એ લોકોએ પછી શું વિચાર્યું કે અમે કોઈ અમને હેલ્પ નહીં કરે તો અમે અમારું જે ડેસ્ટિની છે, અમારી જે મંજિલ છે, એ મંજિલ અમે અમારી જાતે બનાવીશું, અમારે કોઈની જરૂર નથી, બરાબર. અમે અમારી મંજિલ જાતે બનાવીશું. હા, એ વસ્તુ આપણા જીવનમાં પણ થાય છે, બરાબર. જ્યારે આપણે બહુ જ આપણી ઈચ્છા હોય, કોઈ આપણો સાથ ના આપતો હોય ને, ત્યારે ચિંતા નહીં કરવાની. તું જ જે અત્યારે વિડીયો જોઈ રહ્યો છે ને, હા, તારામાં જ તાકાત છે કે તું એકલો ઊભો થઈને ડટીને એ કામ કરી શકે છે, બરાબર. તો ચિંતા નહીં કરવાની. ભણવા બાબતે તો ટીમ ડીએમ અને સ્ટુડન્ટ તમારી સાથે છે જ, પણ હા બેટા, હું જીવનની મુશ્કેલીની વાત કરું છું. ક્યારેક એવું થાય કે કોઈ જગ્યા પર તમે ગયા હો, બરાબર, અને કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપ્યો, આ ઇન્ટરવ્યુમાં પેલા એક ધડાકે ના પાડી દીધી કે ભાઈ નહીં, રિજેક્ટ, તો મોઢું ઉતારીને પાછું નહીં જવાનું, રીસ્ટાર્ટ કરો,
પ્રિપરેશન શરૂ કરો અને ફરી વખત ઇન્ટરવ્યુ આપવા જાઓ અને એટ ધેટ ટાઈમ તમે ઓવરકમ કરીને આવો, જીતીને આવો, તમે તમારી ડેસ્ટિની જાતે બનાવો. બરાબર છે? હા, એ વસ્તુ અલગ છે કે તમે જ્યારે ઉપર સુધી પહોંચો ને ત્યારે પાછળ બહુ બધાના હાથ હોય. બરાબર? બસ એમને થેન્ક યુ કહેવાનું નહીં બોલવાનું. બરાબર? સબસ્ક્રાઇબ કરો, સબસ્ક્રાઇબ. ચાલો આગળ જરા જોઈએ. સેડ હુકમચંદ અ મેમ્બર ઓફ ધ કમિટી. તો અહીંયા કમિટીના એક મેમ્બર છે હુકમચંદ કરીને, એમણે આ બધી વસ્તુ કીધી કે ભાઈ જો રેલવે આપણી ડિમાન્ડ પૂરી નથી કરતું તો કોઈ વાંધો નહીં, આપણે આપણી ડેસ્ટિની, આપણે આપણી મંજિલ એકદમ આપણી જાતે જ ઘડીશું, એમાં કોઈ કરતા કોઈ બે મત છે નહીં. બરાબર છે? ચલો જઈએ છીએ થોડા આગળ. નેક્સ્ટ છે યસ એઝ અ રિઝલ્ટ ધ પંચાયત પાસ ધ રેઝોલ્યુશન ઇન 2008. અને બસ આ બધી જે ચર્ચાઓ થતી હતી એના પછી જે રેઝોલ્યુશન પાસ કરવામાં આવ્યું એ હતું 2008 માં, જાન્યુઆરી 2008 ની અંદર રેઝોલ્યુશન પાસ કર્યું. રેઝોલ્યુશન નો મતલબ થાય છે ઠરાવ. ઠરાવ એટલે કે કાયદો. કાયદો મીન્સ કે રેઝોલ્યુશન મીન્સ લો. બરાબર છે? તો એક ઠરાવ પસાર કરવામાં આવ્યો અને એ ઠરાવ 2008 માં પસાર કર્યો, ત્યારથી કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ કરી દેવામાં આવ્યું છે. બરાબર છે? આગળ જરા જોઈએ. saying that since the railway was not able to build a station for them, they would do it for themselves and with their own money. soon an 11 member team, અહીંયા તમને ટ્રોફલ્સમાં પણ પૂછી શકે છે કે 11 મેમ્બર 11 લોકોની ટીમ આખા ગામમાં ફેલાઈ ગઈ અને એમણે પૈસા ઉઘરાવવાનું શરૂ કર્યું. was formed. formed એટલે બનવું. બરાબર છે? formed એટલે શું થાય બેટા? બનવું. એક ટીમ બનાવવામાં આવી, 11 મેમ્બરની આખી ટીમ બનાવવામાં આવી અને ટીમ હવે એ ક્યાં આગળ જઈ રહી છે? તો ગામની અંદર જઈ રહી છે. અચ્છા, ફોર્મનો મતલબ થાય છે ડેવલપ. બરાબર? ડેવલપ અથવા તો ક્રિએટ. રાઈટ? આ પણ થઈ શકે છે ટુ ફોર્મ, ટુ FORM ફોર્મ. બરાબર? એને કહેવાય છે ક્રિએટ અથવા તો ડેવલપ. ઓકે, તો 11 મેમ્બર્સની 11 લોકોની ટીમ બનાવવામાં આવી અને એ લોકો આખા ગામની અંદર એ લોકો આખા ગામની અંદર ગયા અને પછી બધાએ પૈસા ઉઘરાવવાના શરૂ કર્યા વિલેજર્સ પાસેથી. બરાબર? પણ પછી શું થયું? ઓન જાન્યુઆરી 7, 2010, as a result of their efforts, the first railway station in the country on which the railway did not have to spend a single rupee started operation. અને આ ઇતિહાસમાં ન ભૂતો ન ભવિષ્યથી પહેલી વખત એવું બન્યું છે કે એ લોકોનું રેલવે સ્ટેશન કેટલા વર્ષમાં બન્યું? તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. 2008 માં કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ થયું અને 7 જાન્યુઆરી 2010 માં કન્સ્ટ્રક્શન પૂરું થઈ ગયું. બોસ વિચારો, ગામડાના લોકોના એફર્ટ્સ તમે જો, સટાસટ કામ પતાવ્યું. બર્નિંગ ડિઝાયર હતું ને એટલા માટે. બરાબર? યસ. તો આ તમને ટ્રુ ફોલ્સ મેટરમાં પૂછી શકે છે કે on 7 જાન્યુઆરી 2010 the first railway station was built. યસ, તો આન્સર આવશે ટ્રુ. બરાબર? પણ બેટા ડેટ્સ યાદ રાખજો. બરાબર? જો રેઝોલ્યુશન એ લોકોએ માંગણી ક્યારે કરી હતી? તો 1982 માં એ લોકોએ માંગણી કરી હતી. બરાબર? પછી એ લોકોનું રેઝોલ્યુશન ક્યારે પાસ થયું? તો જાન્યુઆરી 2008 માં રેઝોલ્યુશન પાસ થયું અને કન્સ્ટ્રક્શન પૂરું ક્યારે થયું? તો જાન્યુઆરી 2010 માં. બરાબર છે? તો આ ડેટ્સ બધી યાદ રાખજો, તમારા માટે બહુ જ કામની છે. ચલો, તો the first railway station in the country on which the railway did not have spent a single rupee. રેલવે વાળાએ આની અંદર એક રૂપિયો નાખ્યો નથી. એક રૂપિયો નથી નાખ્યો. બરાબર? આ કામ જાતે જ. અને બેટા એક વસ્તુ કહું તમને, જ્યારે આપણું પોતાનું કામ હોય ને, જ્યારે આપણું પોતાનું કામ આપણે જાતે કરીએ ને તો જ આપણને સંતોષ મળે. બરાબર? અને આપણું પોતાનું માનીને કરીએ ને તો એ કામ બહુ જ સારી રીતે ધ બેસ્ટ બને છે અને જોઈએ એટલા જલ્દી સમયમાં બને છે. બરાબર? એક કહાવત તમે સાંભળી હશે, પારકી આસ સદા નિરાશ. બરાબર? આપણું કામ છે, આપણે જાતે કરો ને યાર. બરાબર? ક્યાં સુધી ડિપેન્ડન્ટ રહેશો બધા ઉપર? હા, ટ્રાય ટુ બી ઇન્ડિપેન્ડન્ટ યાર. પોતાનું કામ તો પોતે જ કરવું જોઈએ. બરાબર છે? જો પોતાનું કામ પોતે કરતા થઈ ગયા ને તો બોસ તમારું જીવન જ કંઈક અલગ થઈ જશે. બરાબર છે? એકવાર ટ્રાય કરીને જોજો, મજા આવશે. બરાબર છે? ચલો જઈએ છીએ થોડા આગળ. નાઉ અહીંયા આ ચેપ્ટરની અંદર એક સેકન્ડ નંબરનો જે ટોપિક છે એ છે સીતાપુર્સ લાઇટ. બરાબર? તો બીજો એક પ્રસંગ છે, એક પ્રસંગ હતો તાજનગર રેલવે સ્ટેશનનો, બીજો એક પ્રસંગ છે સીતાપુર્સ લાઇટ. બરાબર? સીતાપુર નામનું જે ગામડું છે ઉત્તર પ્રદેશની અંદર, એક ગામડું છે સીતાપુર નામનું, ત્યાં આગળ લાઇટોનો સખત ઇસ્યુ હતો અને ત્યાં આગળ MGP એટલે કે મેરા ગાંવ પાવર એ એન્ટરપ્રાઇઝે ત્યાં આગળ લાઇટ લાવવાની, વીજળી લાવવાની સુવિધા એ લોકોને આપી. બરાબર છે? ચલો જોઈએ. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ, રૂરલ નો મતલબ થાય છે વિલેજ એરિયા. કેવો એરિયા થાય છે બેટા? વિલેજ એરિયા. બરાબર છે? તો રૂરલ એટલે કે વિલેજ એરિયા પણ લખી શકાય. યા તો બીજો એક સરસ મજાનો વર્ડ છે કન્ટ્રી સાઇડ. કન્ટ્રી સાઇડ. બરાબર?
તો એક વર્ડ છે વિલેજ એરિયા અને બીજું છે કન્ટ્રી સાઇડ. બરાબર, કન્ટ્રી સાઇડ એટલે ગામડાનો એરિયા. બરાબર, તો ઇન રૂરલ ઉત્તર પ્રદેશ ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ આર વિધાઉટ પાવર. બોલો બોલો, 60% ઘર વિધાઉટ પાવર. યાર કેવું લાગે તમે વિચારો. બરાબર, 60% લોકોનું ઘર વીજળી વગર, અંધારું પટ, કશું વીજળીની કઈ જ નહીં. બરાબર, આપણે તો અહીંયા અમદાવાદમાં રહીએ છીએ. બરાબર, તમે જ્યાંથી જોતા હો તે મને આઈડિયા નથી, બટ શહેરોમાં કેવું હોય કે લાઇટ જાય ને તો આપણને આશ્ચર્ય થાય, અને ગામડામાં લાઇટ આવે ને તો આશ્ચર્ય થાય. પણ આ બહુ પહેલાના સમયની વાત છે. અત્યારે તો ઘણી ટેકનોલોજી સારી એવી થઈ ગઈ છે, તો દરેક ઘરે લાઇટ્સ પહોંચી જ ગઈ છે, એટલે આમાં બહુ કોઈ ઇસ્યુ છે નહીં. ચલો શરૂઆત કરીએ ફરી વખત. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ ઓવર 60% ઓફ હાઉસહોલ્ડ્સ આર વિધાઉટ પાવર. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. તો અહીંયા આપણે જે વાત કરી રહ્યા છીએ સીતાપુર ડિસ્ટ્રિક્ટની વાત કરી રહ્યા છે કે જ્યાં આગળ એકદમ ઝીરો પાવર હતો. ત્યાં આગળ સહેજ પણ પાવરનું નામનું નિશાન નહોતું. એ લોકો દીવાથી યા તો કેરોસીનના જે દીવા આવે એનાથી યા તો જે ઓલા ફાનસ આવે ફાનસથી એ લોકો લાઇટ પ્રોડ્યુસ કરતા હતા. તો ત્યાં આગળ જરા પણ લાઇટનું નામનું નિશાન પણ નહોતું. તમે ફોટોઝમાં જોઈ શકો છો. બરાબર, ફોટોઝની અંદર તો લાઇટ ઓલરેડી કરીને આપી છે, એટલે એમાં જરાક જોઈ લેજો. બરાબર છે. ચલો, અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ બહુ જ એક સારો વર્ડ છે, સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ. હવે એન્ટરપ્રાઇઝ કહેવાય કોને? તો એન્ટરપ્રાઇઝ એટલે કે કોઈ પણ પ્રકારની કંપની. બરાબર, કંપની અથવા તો જેને આપણે કહી શકીએ FIRM ફર્મ. બરાબર, તો એક નાનકડો બિઝનેસ, નાનકડો એક એન્ટરપ્રાઇઝ છે. એને શું કામ કર્યું? તો અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ કોલ્ડ મેરા ગાંવ પાવર, MGP નું ફૂલ ફોર્મ શું થાય છે? મેરા ગાંવ પાવર. ટ્રુ ફોલ્સમાં તમને આ પૂછી શકે છે, બહુ જ સરસ રીતે પૂછી શકે છે. તો આ ખાસ યાદ રાખજો, MGP નું ફૂલ ફોર્મ થાય છે મેરા ગાંવ પાવર. બરાબર, ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ. They are putting 2 solar panels at a time in just over a year. MGP has connected more than 3,500 customers to solar power microgrid at a village level. વિચાર કરો. ગામડાના સ્તરે વિલેજ લેવલ પર 3500 થી વધારે કસ્ટમર્સને સક્સેસફુલી એ લોકોએ વીજળી પહોંચાડી છે. ગજબ એન્ટરપ્રાઇઝ કહેવાય હે ને? ગજબ એન્ટરપ્રાઇઝ છે. અને એવી જેવી વીજળી નહીં ભાઈ, સોલાર પેનલ. તમે જો ઘરની બહાર નીકળીને ધાબે જઈને જો તો તમને દેખાશે સોલર પેનલ્સ. બરાબર, અને એવું નથી સોલર પેનલ સસ્તી નથી આવતી, મોંઘી આવે છે ભાઈ. જો અહીંયા દે આર પુટિંગ 2 સોલર પેનલ્સ, અને એક નહીં કેટલી બે સોલર પેનલ્સ મૂકે છે એટ અ ટાઈમ ઇન જસ્ટ ઓવર અ યર. એક જ વર્ષની અંદર એક સાથે એ લોકો બે સોલર પેનલ્સ મૂકે છે, અને એક જ વર્ષની અંદર એ લોકોએ કેટલા કસ્ટમર્સ લીધા? 3500 કસ્ટમર્સથી વધારે એ કસ્ટમર્સને એ લોકોએ લાઇટ પહોંચાડી છે. અને શું પહોંચાડ્યું છે? એટલે તો સોલર પાવર મિની ગ્રીડ્સ. બરાબર, સોલર પાવર મિની ગ્રીડ. સોલર પાવરનું તમે જે સોલરની જે પેનલ હોય તમે જોયેલી જ છે ને? બરાબર, તો ગ્રીડ્સ આને કહેવાય. આવા જે આમ ચોખંડા પડેલા ને આને ગ્રીડ્સ કહેવાય. તમે કેમેરામાં બી જોયું હશે ગ્રીડ લાઇન્સ આવે આવી. બરાબર, તો એવી માઇક્રો ગ્રીડ્સ એ લોકોએ બધાને પહોંચાડી. તમે ફોટોઝમાં જોઈ શકો છો, અહીંયા ઉપર તમને દેખાતી હશે સોલર પેનલ્સ. બરાબર છે. ચલો, વિલેજ બાય વિલેજ મોસ્ટ IMP પેરેગ્રાફ છે. વિલેજ બાય વિલેજ તમને ટ્રુ ફોલ્સ તમને પેરેગ્રાફ વાળા ક્વેશ્ચન આન્સરમાં પૂછી શકે છે. વિલેજ બાય વિલેજ MGP is building a network of low-cost solar microgrid that provides two LED lights, a mobile charging point, and all paying household at a cost of 25 rupees per week. થોડુંક લાંબુ છે, ફરી વખત હું વાંચી જોઉં છું, ધ્યાન રાખજો. Village by village, MGP is building a network of low-cost solar microgrids that provides two LED lights and a mobile charging point to all paying household at a cost of 25 rupees per week. 25 રૂપિયા અઠવાડિયાના દરે એ લોકોને, ગામડાવાળા લોકોને MGP એ માઇક્રોગ્રીડ્સ, સોલાર માઇક્રોગ્રીડ્સ પહોંચાડી છે. અને એમાં પણ કેટલી વસ્તુ બેનિફિટ આપી છે. તો તમે ધ્યાનથી જો કે એ લોકોને 2 LED બલ્બ આપે છે, 2 LED લાઇટ્સ આપી છે. બરાબર, LED લાઇટ સસ્તી પડે અને પ્રકાશ વધારે કરે. બરાબર, તો 2 LED લાઇટ્સ એ લોકોને આપવામાં આવી છે. પ્લસ એક વસ્તુ કહું તમને, બીજું કશું ના હોય તો ચાલે, પણ મોબાઈલનો ચાર્જિંગ પોર્ટ તો હોવો જ જોઈએ. બરાબર, તો અહીંયા એ લોકોને મોબાઈલનો ચાર્જિંગ પોઈન્ટ પણ આપે. તો વિચારો, ગામડામાં મોબાઈલનો ચાર્જિંગ પોઈન્ટ પણ આપે છે. રાઈટ, હવે આ અત્યારની નથી ભાઈ, બહુ જૂની વાત છે. એ જમાનામાં સોલર ગ્રીડ્સ એટલે સોલર પેનલ એટલે આમ આહાહા ગજબ, કંઈક નવી જ વસ્તુ હતી, ટેકનોલોજી હતી એ ટાઈમે, ટેકનોલોજી હતું એ ટાઈમે. બરાબર, ચલો, તો અહીંયા મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ એટ ઓલ હાઉસહોલ્ડ એટ અ કોસ્ટ ઓફ 25 રૂપીઝ, એટલે 25 રૂપિયા પર વીક્સ, અઠવાડિયાના દરે એ લોકોને આખી જે સોલર પેનલ્સનું જે આખું જે સિસ્ટમ આપી છે એ લોકોને દર અઠવાડિયાના 25 રૂપિયા એવું કંઈક કરીને આપ્યું છે. બરાબર, અક્રોસ અ મંથ. અચ્છા,
that is cheaper than kerosene. બહુ સરસ છે કે સોલર, આ તમને પૂછી શકે છે કે સોલર માઇક્રોગ્રિડ્સ આર cheaper than kerosene. તો યસ, આન્સર ઇઝ ટ્રુ. આ એક રહી ગયું તો ખાલી ગ્રીન કરવાનું, પણ સમજી લેજો, તમે ટિક કરી દેજો, બરાબર. which can cost almost double across a month. અને આખા મહિનામાં બોલો તમે કેરોસીન વાપરતા હો ને તો આખા મહિનામાં એના કરતા ડબલ ખર્ચો થઈ જાય કેરોસીનમાં. અને કેરોસીન થોડુંક હાનિકારક પદાર્થ છે, તમને ખબર જ છે, બરાબર છે. તો કેરોસીન જે છે એનાથી હેલ્થ ઇશ્યુઝ પણ થઈ શકે છે, આંખો બળે, બરાબર, આ બધું પ્રોબ્લેમ થઈ શકતા હોય છે. તો એ આખી સ્મોકફુલ સોર્સ ઓફ લાઇટ છે, પણ આ જે છે એ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ છે. યસ, તમને આ પણ પૂછી શકે છે કે સોલર પાવર ઇઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ, તો આન્સર આવશે ટ્રુ, બરાબર છે. અચ્છા, આગળ આવી ગયું. સોલર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ comes with added benefits to customers health. યસ, બહુ જ સારી વસ્તુ છે. એ કેરોસીનમાં મેં કીધું એ પ્રમાણે કે કેરોસીન હોય કે ઘાસલેટ હોય કે પછી તમે ઓલા જે ફાનસ આવે એ બધા, હવે એમાં કેવું થાય કે રેગ્યુલર જે દીવો થતો હોય ને એમાં વાંધો ના આવે, પણ જે ફાનસ ને જે કેરોસીન ને એવું હોય એમાં એના ધુમાડા નીકળે, ઉપર આમ કાળું કાળું થળ બાજી જાય, બરાબર, એવું બધું થાય. પ્લસ આપણા હેલ્થને પણ એના ઇશ્યુ થઈ શકે છે, રાઈટ. તો એ બધા ના થાય એના માટે થઈને એ લોકો સોલર પેનલ્સ નખાવાનું નક્કી કર્યું હતું. અને સોલર પેનલ્સ જે છે એ ઘણા બધા બેનિફિટ સાથે ત્યાં આગળ એ લોકોને મળી હતી. તમને દેખાય છે કે એ લોકોને બે લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગ પોર્ટ જે ખરેખર એમને જોઈએ એ એમને મળી ગયો. ચલો આગળ. Installing a microgrid is a grand event in the village and everyone gets involved. Involved નો મતલબ થાય છે બેટા અંદર, ઇન્વોલ્વ નો મતલબ થાય છે કે એ લોકોએ એન્ગેજ થવું, બરાબર છે. તો જો ઇન્વોલ્વ નું સિમિલર અહીંયા થઈ જાય છે એન્ગેજડ, બરાબર. ઇન્વોલ્વ નો મતલબ શું થઈ જાય બેટા? એન્ગેજ, બરાબર છે. અચ્છા, એન્ગેજ બી લખી શકાય યા તો પાર્ટિસિપેટ બી લખી શકાય. એન્ગેજડ, ઉભા રહેજો, પાર્ટિસિપેટ લખી દે, ચલો, બરાબર. તો અહીંયા આ જે ગામડું છે, પહેલા તો જો અહીંયા કોઈ પણ શહેરમાં છે ને સોલર પેનલ નાખવી હોય ને તો એ ઇઝીલી નખાઈ જાય, કારણ કે ધાબાના જે કન્સ્ટ્રક્શન છે ને ફ્લેટ્સના કે કોઈ ઘરોના કન્સ્ટ્રક્શન જે છે એ બહુ મજબૂત કન્સ્ટ્રક્શન હોય. પણ અહીંયા તો ગામડામાં સોલર પેનલ નાખવાની જે બહુ મોટી ઇવેન્ટ હતી, બરાબર. કેમ? કારણ કે ગામડામાં તમે જો કે સોલર પેનલ પ્લસ એની બેટરી પ્લસ એનું સ્ટેન્ડ આ બધાનું વજન હોય તો ઘર ધડામ થઈને સીધું નીચે આવે, બરાબર. પણ એ સૌથી મોટી ઇવેન્ટ હતી, એટલે એ લોકોએ શું નક્કી કર્યું કે બધા લોકો અંદર ઇન્વોલ્વ થઈ ગયા, આખા ગામના લોકો. ઇન ધ વિલેજ ઓફ દમદમપુરાવા. યસ, અહીંયા બહુ સારી લાઈન આપી છે. આ જે વર્ડ છે બહુ મજાનો વર્ડ છે, દમદમપુરાવા, બરાબર. આ ગામડું છે પણ ગામડાનું નામ છે દમદમપુરાવા. ધ ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ beneath the scorching heat. beneath the scorching heat, બરાબર છે. તો અહીંયા એવું કીધું છે કે દમદમપુરાવા નામના જે ગામની અંદર એ લોકો આખી ટીમ પહોંચી ગઈ અને મેપ્સ એટલે મેઝરમેન્ટ્સ લેવાના એમણે શરૂ કર્યા, બરાબર. કે કઈ એવી જગ્યા છે કે જ્યાં આ જે ઘર છે એ સેન્ટરમાં આવે અને અહીંયાથી અમે બધાને વીજળી આરામથી પહોંચાડી શકીએ. તો એવું એક ઘર એ લોકોએ શોધવાનું સ્ટાર્ટ કર્યું. અને પછી એ લોકોએ શું કર્યું કે મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ beneath નો મતલબ થાય છે નીચે, બરાબર, એટલે કે અંડર પણ થઈ શકે, beneath એટલે અંડર, રાઈટ. અને એના પછી બિલો પણ થઈ શકે. અને સ્કોર્ચિંગ એટલે એનું ગુજરાતી થાય છે એકદમ દઝાવવું, બરાબર. તમે ગરમીમાં બહાર નીકળતા હો, ગરમીના સમયે ઉનાળામાં તમે બહાર નીકળો તો તમને એકદમ દઝાય, બરાબર છે. તો એને કહેવાય છે બર્નિંગ એનો સિમિલર વર્ડ થઈ શકે છે, બર્નિંગ, બરાબર. એટલે એકદમ દઝાતી ધૂપમાં, બરાબર છે, એવી રીતે એકદમ દઝાતી ધૂપની અંદર એ લોકોએ કામ કરવાનું શરૂ કર્યું. ડેડિકેશન, ગજબનું ડેડિકેશન છે, બરાબર. મિડ ડે સન, ભર બપોરે, મિડ ડે સન વર્કિંગ આઉટ where to place each wire so as to connect customer to the power source. તો બસ અહીંયા બધા એ લોકો નક્કી કર્યું કે ભાઈ વચ્ચેનું એવું કોઈ ઘર પકડો કે જ્યાં આગળથી બધાને આપણે વીજળી સપ્લાય કરી શકીએ, એટલે કોઈ થોડું પાકું મકાન પણ હોવું જોઈએ, બરાબર. એટલે એવી રીતે એ લોકોએ નક્કી કરીને વચ્ચે ક્યાંક જે છે માઇક્રોગ્રીડ્સ સોલર પેનલની એ લોકોએ ઇન્સ્ટોલ કરવાનું વિચાર્યું, બરાબર. અને ત્યાંથી એ લોકોએ શું કર્યું, તો બધા જે ઘરો હતા આસપાસના ઘરો ત્યાં આગળ એ લોકોએ વીજળી પહોંચાડવાનું હવે શરૂ કર્યું, એટલે માપ લેવાનું બધું શરૂ કર્યું અને વાયરિંગ કરવાનું શરૂ કર્યું. સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન while others look on, calling out orders or watching the curious proceeding wide eyed. બે યાર મને આ વસ્તુ ખબર ના પડી. કેમ કે તમે જો કે જ્યારે કોઈ સારી વસ્તુ થઈ રહી હોય ને, કોઈ પણ સારી વસ્તુ થઈ રહી હોય તો એની અંદર ઇન્વોલ્વમેન્ટ જરૂરી છે, બરાબર. ઇન્વોલ્વમેન્ટ કેમ? કારણ કે એમાં કદાચ તમારું પણ બેનિફિટ થવાનું હશે, બરાબર છે. તો એના માટે ઇન્વોલ્વમેન્ટ થોડું ઘણું કરવું પડે, બરાબર. પણ ઘણા લોકો એવા હોય આ ગામડાની અંદર, અમુક લોકો એવો કોઈ એક એવો નમૂનો તો નીકળે જ કે જે એવું કહી દે કે ભાઈ ના યાર આ તો યાર મોંઘું છે, આવું બધું આપણે ના કરાઈએ, બરાબર. તમને યાદ આવી ગયું હશે, કેન્સલ યાદ આવ્યું ને? બસ નામ નથી દેવું. ઓકે. તો ઘણા લોકો એવા હોય કે જે હોશે આ બધા કામમાં જોડાય, પણ ઘણા લોકો એવા હોય
કે જે લોકોને એવું થાય કે યાર કરાવવું પડશે, નહીં ચાલે, નહીં કરાય તો શું થઈ જવાનું છે, છોડો ને પછી કરાવીશું, બરાબર, આવું બધું વિચારતા હોય, બરાબર. તો અહીંયા પણ કંઈક એવું જ થયું હતું કે અમુક લોકો જેને ખરેખર આમ એવું લાગ્યું કે ભાઈ આ નવો પ્રોજેક્ટ છે, બધા લોકો ઇન્વોલ્વ થઈ ગયા, પણ અમુક લોકો એવા છે કે જે પોતાની ઓવર સ્માર્ટનેસ બતાવવા ગયા ને એમાં ખાલી આમ કરીને ઊભા રહીને જોતા રહ્યા. બરાબર, એ લોકો તો કામ ચાલુ કરી દીધું, બરાબર, પણ હોય અમુક લોકો એવા જેમને ના ગમે, તો બસ એ લોકો જોતા રહ્યા, રાઈટ. તો સમ હાઉસ હોલ્ડર જોઈન ઇન while others look on, એટલે બધા અમુક લોકો જોડાયા અને અમુક લોકો જોઈશું યાર, કરીશું યાર, થશે, ભવિષ્યમાં કરે તો કરાવું ભવિષ્યમાં, બરાબર. Calling out orders or watching the curious proceeding wide eye, the roof of the sturdy bricked walled home in each village is always chosen as the site for the panels and the batteries. અને એ ઘર એવું પસંદ કરવામાં આવ્યું કે જેના જે નળિયાઓ જે છે ને, નળિયા જે છે એ પ્રોપર રીતે બેઠેલા હોય, અથવા તો અહીંયા પ્રોપર એક તમને ડિસ્ક્રિપ્શન આપ્યું છે કે ધ રૂફ ઓફ સ્ટર્ડી બ્રિક્સ એટલે જે નળિયા જે હોય, નળિયા પ્રોપર રીતે ગોઠવેલા હોય, યા તો એકદમ મજબૂત ઈંટો જેના ધાબા પર હોય, એવી જગ્યાએ લોકોએ પસંદ કરી, કારણ કે જે પેનલ છે, પેનલ ઓલમોસ્ટ ભારે હોય, પ્લસ એની બેટરી પ્લસ વાયરિંગ ને આ બધું થોડુંક વધારે જ ભારે હોય. તો walled home in each village always chosen as the site of the panel, અને એવા ઘર પસંદ કરવામાં આવ્યા કે જે હંમેશા માટે એ જગ્યા પર પેનલ ફિટ થઈ જાય, કારણ કે ઘણી વખત એવું બને કે પેનલ જો છૂટી ગઈ આમ કરીને લસણી સીધી નીચે આવે, બરાબર, કાં તો વાવાઝોડું આવે તો પેનલ આખી આમ ઉડીને બહાર આવે, હા એવું થઈ શકે છે, પણ એવા ઘર પસંદ કરવામાં આવ્યા કે જ્યાં આગળ પ્રોપર રીતે આ પેનલને ફિટ કરી શકાય, પ્રોપર રીતે એને મેનેજ કરી શકાય, રાઈટ. ચલો એના પછી થોડા આગળ જઈશું. ચલો આગળ. Azaz, one of the company's electrician to be recruited from a local district of Riusa, installs the panel in a southerly direction to capture as much sun light as possible. અચ્છા, તો અહીંયા કોઈ એક વ્યક્તિ છે, એ વ્યક્તિનું નામ છે અઝાઝ, એને રિક્રુટ કરવામાં આવ્યો. રિક્રુટ એટલે કે એને હાયર કરવામાં આવ્યો, હાયર એટલે એને બોલાવવામાં આવ્યો, બરાબર છે, એને કામ સોંપવામાં આવ્યું, અને નામ શું છે એનું? અઝાઝ, બરાબર. અઝાઝ જે કંપનીનો જ ઇલેક્ટ્રિશિયન હતો, એ કંપનીના ઇલેક્ટ્રિશિયનને ત્યાં આગળ બોલાવવામાં આવ્યો, અને ત્યાં આગળ જે ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રિયુસા, જે રિયુસા નામનું જે ડિસ્ટ્રિક્ટ છે, જે તાલુકો છે, ત્યાંથી એને બોલાવવામાં આવ્યો, અને એ વ્યક્તિએ શું કર્યું, તો બધી જે પેનલ્સ જે છે એ બધી પેનલ્સને સધર્નની ડિરેક્શનમાં, એટલે કે દક્ષિણ દિશા તરફની ડિરેક્શનમાં એને બધી પેનલ્સને ફિટ કરી, કે જેથી વધારેમાં વધારે સનલાઇટ ત્યાં આગળ પ્રોડ્યુસ કરી શકે, વધારેમાં વધારે સનલાઇટ જે સોલર પેનલ છે એબ્ઝોર્બ કરી શકે અને લાઇટ પ્રોડ્યુસ કરી શકે. તો બસ એના માટે થઈને એમણે સાઉધર્ન ડિરેક્શનની અંદર પેનલ્સને ફિટ કરવામાં આવી, બરાબર. તમે જોજો કે જેટલી પણ સોલર પેનલ્સ લાગેલી છે ને બધી મોસ્ટલી સાઉધર્ન પેનલ્સની અંદર જ હોય છે, બરાબર. તો એ સારી જે ટ્રેક જે છે, સૂર્યનો જે ટ્રેક છે એ સાઉધર્ન ડિરેક્શનની અંદર આવે, તો તમને ખબર છે ઈસ્ટ થી લઈને વેસ્ટ સુધી સૂરજ જતો હોય, બરાબર. તો સાઉથ ડિરેક્શનની અંદર જે છે એની સનલાઇટ વધારે પહોંચતી હોય છે, તો એટલા માટે થઈને સધર્નની ડિરેક્શનની અંદર આ પેનલ્સ ઇન્સ્ટોલ કરવામાં આવે છે. We were saving our environment with these lights and there is no pollution in our homes either says a farmer of the village. અને ત્યાંના જે ફાર્મર છે એ ફાર્મર એવું કીધું કે we are saving our environment with these lights. તો ફાર્મરે ઇન્ટરવ્યુમાં એવું કીધું કે ભાઈ અમે અમારા ગામની અંદર જે લાઇટ્સ આગળી છે એનાથી અમે પર્યાવરણને તો બચાવી જ રહ્યા છે, પણ સાથે સાથે એમને બેનિફિટ પણ શું થઈ રહ્યો છે કે એન્ડ there is no pollution in our homes either. અને એમ કે છે કે અમે પર્યાવરણને તો બચાવી જ રહ્યા છે, પણ અમારા ઘરમાં પોલ્યુશન હવે સહેજ પણ રહ્યું નથી. કેમ કે પહેલા પોલ્યુશન હોય, તમે જો કેરોસીન જ્યારે બળે ત્યારે ધુમાડો નીકળે, બરાબર. કોઈ પણ વસ્તુ બળે, લાકડું બળે તો એનો પણ ધુમાડો નીકળે. તો જે પોલ્યુશન છે, પોલ્યુશન પણ ત્યાં આગળ ઓછું થઈ ગયું છે અને બિલકુલ ના બરાબર થઈ ગયું છે. તો એવું ત્યાં આગળ એક ફાર્મરે એને ઇન્ટરવ્યુમાં કીધું. ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ નો મતલબ થાય છે ઉભા થવા, બરાબર. ઇમર્જ નો મતલબ શું થાય છે ભાઈ? ઉભા થવા, એટલે કે નવા બિઝનેસીસ હવે ત્યાંથી તો ત્યાંથી નવા બિઝનેસીસ હવે ઉભા થવાના, એટલે કે અપિયર થવાના શરૂ થઈ ગયા. તો તમે સિમિલર વર્ડમાં લખી શકો છો અપિયર અમોંગ્સ ધ કસ્ટમર્સ ટુ સેઝ અનધર. અને બીજા વ્યક્તિ એવું કીધું કે જો ભાઈ અહીંયા સોલર પેનલ્સ આવી ગઈ છે, લાઇટ વાઇટ આવી ગઈ છે ઘરમાં, અને હવે નવા બિઝનેસીસ અમે કરવાના શરૂ કરી દીધા છે. તો આ બહુ સારી વાત છે, બરાબર. જો કશું જ ના કરો ને એના કરતા કંઈક નાનું કરો ને એ વધારે બેટર રહેશે, બરાબર છે. તો અહીંયા એ લોકોએ કીધું છે કે કસ્ટમર્સ ટુ સે અનધર, in one village customers are using the light
ટુ વ્યૂ સારીઝ. વ્યૂ સારીઝનો મતલબ થાય છે સારીનું ગૂંથણ કામ એટ બાય નાઇટ, બરાબર. એટલે કે સવારથી સાંજે એ લોકો પોતાનું કામ કરે અને પછી સાંજે જે ફ્રી ટાઈમ મળે એ ફ્રી ટાઈમની અંદર એ લોકો શું કરે છે, તો એ લોકો સાડી ગૂંથવાનું કામ કરે છે, બરાબર. એટલે કે સારીઝ બનાવવાનું કામ કરે છે બાય નાઇટ. ઇન અનધર, one man now has night business making plastic tablecloth. પ્લાસ્ટિક ટેબલક્લોથ તમે જોયું હશે. એવું કીધું છે કે પછી બીજો એક વ્યક્તિ છે એણે પણ એનો પોતાનો બિઝનેસ ચાલુ કર્યો છે જે પ્લાસ્ટિક ટેબલક્લોથ છે. ટેબલક્લોથ કોને કહેવાય? તમે લોકોએ જોયું હશે કે ટેબલની ડિઝાઇનની અંદર છે ને એક પ્લાસ્ટિકનું એક ટ્રાન્સપેરન્ટ કલરનું કપડું આવે, બરાબર. ટ્રાન્સપેરન્ટ કપડું આવે જેની અંદર પેલા ફ્રૂટ્સ દોરેલા હોય, હે ને? જોયા હતા ને? ખાવાના ના હોય, નકલી ફ્રૂટ્સ હોય એની અંદર દોરેલા હોય ડેકોરેશન માટે. તો એવા જે ટેબલક્લોથ છે એવું ટેબલક્લોથ એણે બનાવવાનું શરૂ કર્યું. હી સેઝ it's nice to have light while we cook and eat. આ વાળી લાઈન છે ને બહુ સારી છે. તમે ધ્યાનથી જો, આ વખતે છે લાઇટની જરૂર પડે, બરાબર. ખરેખર લાઇટની જરૂર પડે, હા. કેમ કે ભાઈ બનાવવો હોય શીરો અને બની જાય ખીચું, બરાબર, એવું થઈ જાય, રાઈટ. તો ઇટ ઇઝ નાઇસ ટુ હેવ લાઇટ while we cook and we eat. જ્યારે અમે ખાવાનું બનાવીએ ને જ્યારે અમે ખાવાનું ખાઈએ એ ટાઈમે પણ અમારે લાઇટની જરૂર પડે. નહીં તો ભાઈ એક્સ્ટ્રા મરી મસાલા પણ બરાબર છે. સો ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડીંગ મોર નાઉ. વાહ વાહ વાહ, ગજબ ગજબ. હવે ત્યાંના છોકરાઓને પણ આમ ઈચ્છા થઈ ગઈ છે કે ચલો ભણવા બેસી જાઓ, ભણવા બેસી જાઓ. એ લોકો ભણવાનું પણ શરૂ કરી દીધું છે. તમે જો લાઇટ આવવાથી કેટલી બધી બેનિફિટ્સ થઈ ગયા, બરાબર છે. તો નવા બિઝનેસ જે શરૂ થયા લાઇટ્સ આવવાથી, એ લોકો ભણવાનું ચાલુ કરી દીધું બાળકોએ. પછી એ લોકોએ ધંધા ચાલુ કરી દીધા. ધંધા એટલે સાડી બનાવવાના અને ટેબલ ક્લોથ બનાવવાના એ બિઝનેસીસ પણ એ લોકોએ શરૂ કરી દીધા, બરાબર છે. ચલો આગળ જરા જોઈએ. તો થર્ડ નંબર છે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. હવે આ જે લાઇબ્રેરી છે બોસ, આનું કંઈક અલગ જ લેવલનું આપણને જોવા મળશે. કેમ? બતાવું તમને. જો, ઇન કેરેલા ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન સેટ અપ એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013. ચલો થોડુંક રિવિઝન કરે તો તમને પાછળ આવ્યો, થોડા ફ્લેશબેકમાં આવી જાઓ. આના પહેલાનો જે ડીએમસી નો વિડીયો હતો લેંગ્વેજ ફંક્શનમાં, યાદ કરો. સિન્સ સપ્ટેમ્બર 2018, બરાબર. અહીં લખ્યું છે રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2018. તો આને શું કહેવાય છે બેટા? પોઈન્ટ ઓફ ટાઈમ. શું કહેવાય છે આને? પોઈન્ટ ઓફ ટાઈમ. ચોક્કસ સમય આવ્યો ને, જ્યાં અહીંયા શું લખ્યું છે? સપ્ટેમ્બર 2018, બરાબર. ચલો, તો ઇન કેરલા ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, જો અચ્છા તમને ટોફલ્સમાં પૂછે છે કે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી હેઝ બીન સેટ અપ સિન્સ સપ્ટેમ્બર 2013. તો યસ, તમારો આન્સર આવશે ટ્રુ, બરાબર. તો 2013 ની અંદર પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી જે છે એની શરૂઆત કરવામાં આવી, બરાબર. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, wisdom, culture, activities, research and reference, but it has recently been in the news for different reasons. અચ્છા, તો એ જે લાઇબ્રેરી જે બનાવવામાં આવી છે એ લાઇબ્રેરી કેવી રીતે એ લાઇબ્રેરી ઓળખાય છે? તો ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, એટલે માહિતી માટેની એક જગ્યા છે, બરાબર. સેન્ટર ફોર નોલેજ માટેની જગ્યા છે. એકચ્યુઅલી વિઝડમ અને નોલેજ બંને સરખું થાય છે, બરાબર. ઇનસાઇટ, વિઝડમ નો સિમિલર થઈ જાય છે બેટા ઇનસાઇટ, બરાબર. આનું એક સિમિલર છે ઇનસાઇટ, આ યાદ રાખજો, બરાબર. કલ્ચરલ એક્ટિવિટીઝ, ઘણી બધી વસ્તુ ત્યાં આગળ થાય. કલ્ચરલ એક્ટિવિટીઝ પણ થાય છે, બરાબર. ડાન્સ થતો હોય, સિંગિંગ થતું હોય કે કોઈ ડ્રામા થતો હોય, તો આ બધું ત્યાં આગળ પોસિબલ છે અત્યારે, બરાબર. તો 2013માં જે પલક્કડ પબ્લિક ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી બનાવવામાં આવી હતી ત્યાં આગળ એ જગ્યા શેના માટે અત્યારે જાણીતી છે? તો એ જગ્યા જાણીતી છે આટલી વસ્તુઓ માટે, જેમાં છે ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સ. બહુ સરસ લાઈન છે આ. રિસર્ચ એન્ડ રેફરન્સ. રિસર્ચનો મતલબ થાય છે કોઈ વસ્તુનું એનાલિસિસ કરવું, કોઈ વસ્તુનું ઇન્વેસ્ટિગેશન કરવું, બરાબર. ઇન્વેસ્ટિગેશન એટલે કોઈ વસ્તુ નવી બહાર પાડવી યા તો કોઈ નવી શોધખોળ કરવી, દેટ ઇઝ અ રિસર્ચ, બરાબર. અને રેફરન્સ એટલે કોઈને રેફરન્સ મળતો હોય, દેટ ઇઝ. બટ ઇટ હેઝ રિસેન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન્સ. હવે કયા નવા રીઝન્સથી અત્યારે યુઝમાં છે તો તમે જરા આપણે વાંચી લઈએ કે કયા નવા રીઝન્સ છે કે જેનાથી પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી અત્યારે બહુ જ ચર્ચામાં ચાલી છે. તો થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ આર વિમેન. ઓ માય ગોડ, બરાબર. એમાંથી 1/3 એ શું છે? વિમેન, બરાબર. એટલે લગભગ તમે જોવા જાવ તો 1333.3 આ જે છે 333.3 એવું એનું આ રીતનું કંઈક આવે છે, બરાબર. બહુ મેથ્સ આપણને આવડતું નથી, બસ આ તો જસ્ટ કેલ્ક્યુલેશન થોડું મગજમાં આવી ગયું આવી રીતે, બરાબર. તો લગભગ આટલો જે રેશિયો છે એ બની શકે કે 1/3 ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ, એટલે એમના 1000ના 1/3 1/3 ભાગના લોકો એ કોણ છે? તો વિમેન છે, એટલે કે લેડીઝ છે. ધીઝ વિમેન સપોર્ટેડ બાય ધ શેર્ડ સ્પેસ ધ લાઇબ્રેરી ઓફર ધેમ. અને આ લોકોને અલગથી લાઇબ્રેરીએ એક અલગથી જગ્યા પણ આપી છે, અલગથી જગ્યા પણ એ લોકોને અલોટ કરવામાં આવી છે, લાઇબ્રેરીએ જ ઓફર કરી છે. લોન્ચ અ વિમેન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014, બરાબર. તો ફેબ્રુઆરી 2014 ની અંદર
પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીએ એક વિમેન્સ યુનિટ શરૂ કર્યું હતું, એટલે કે સ્પેશિયલી વિમેન્સ માટે જ બધી જે ઓર્ગેનાઇઝેશન્સ હોય કે વિમેન્સ માટેની જે સ્કીમ્સ હોય આ બધી વસ્તુ એમણે શરૂ કરી હતી. બરાબર છે. ચલો, ધ યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ મેથડ ઓફ એમ્પાવરિંગ. બહુ જ સરસ છે. મેથડ ઓફ એમ્પાવર. એમ્પાવર નો મતલબ થાય છે તાકાત આપવી, તાકાત. એને કહેવાય છે સ્ટ્રેન્થ. બરાબર, એટલે કે વિમનને તાકાત આપવા માટેનું એક અલગ જ એ લોકોએ યુનિટ શરૂ કર્યું હતું અને બધાએ ડિસ્કસ કરીને એવું નક્કી કર્યું કે ભાઈ વિમન એમ્પાવરમેન્ટ આ દુનિયામાં અત્યારે જરૂરી છે, ખૂબ જ જરૂરી છે. બરાબર છે. ચલો, એના પછી the unit got together to discuss method of empowering. The library opened its hall for film screening. Oh my god. ઘણી બધી વસ્તુઓ છે. તમે જો નવી ઘણી બધી વસ્તુઓ છે. ખાલી એમ્પાવર નહીં કરે પણ કેટલી નવી વસ્તુ આવી છે. તો એક છે ફિલ્મ સ્ક્રીનિંગ, મૂવી જોવાનું, ત્યાં આગળ બેસીને મૂવી જોવાનું. બરાબર છે. ચલો, પછી વર્કશોપ્સ ઇન હોમ ઇકોનોમિક્સ. ઓહો, હોમ ઇકોનોમિક્સ એટલે કેવી રીતે ઘર સંભાળવું. બરાબર, કેવી રીતે ઘર સંભાળવું એ હોમ ઇકોનોમિક્સ. તમને ખબર છે ને, ઘરમાં બધું જ બરાબર હોય પણ પૈસાની બાબતમાં મમ્મી બહુ સખત હોય. બરાબર, કેમ કે મમ્મીને ખબર હોય કે કેટલા પૈસા ક્યાં સ્પેન્ડ કરીશું, કેટલા પૈસા આપણે સાચવીશું તો આગળ જઈને આપણને શું બેનિફિટ મળશે, આ બધું જ મમ્મીને ખબર હોય. એટલે મમ્મીનો જે આખો હિસાબ કિતાબ હોય ને એકદમ પરફેક્ટ હોય, એને ચેલેન્જ નહીં કરવાની. બરાબર, તો અહીંયા એવું લખ્યું છે કે હોમ ઇકોનોમિક્સ એટલે ઘરની વસ્તુઓ કે ઘરમાં બધું જે મેનેજમેન્ટ છે, ઘરની આખી વસ્તુઓ પણ એ વિમેન સાચવી શકે છે. પછી છે ઓવર ગાર્ડનિંગ તમને બાજુમાં દેખાઈ રહ્યું હશે, આ જે દેખાય છે દેટ ઇઝ ઓવર ગાર્ડનિંગ. બરાબર, એટલે કે કેવી રીતે ગાર્ડનિંગ કરવું, કેવી રીતે પ્લાન્ટ્સને સાચવવા, બધું જ બેટા મમ્મીને જઈને બહુ જ સારી રીતે આવડતું હોય. બરાબર છે. આપણે પણ ખરેખર શીખવું જોઈએ. રાઈટ, ખબર નહીં ક્યારેક કામ આવી જાય ભવિષ્યમાં, યાદ રાખજો. ચલો આગળ. ચાઇલ્ડ કેર ઓર ધ આર્ટ્સ. આર્ટ્સ એટલે કોઈ પણ વસ્તુ બનાવી, કોઈ પણ વસ્તુનું ક્રાફ્ટિંગ કરવું, દેટ ઇઝ એન આર્ટ. બરાબર છે. ચલો, તો અહીંયા લખ્યું છે કે હોમ ઇકોનોમિક્સ, ઓર ગાર્ડનિંગ, ચાઇલ્ડ કેર બાળકોની સંભાળ લેવી એ પણ બહુ જરૂરી છે, એન્ડ ધ આર્ટ્સ એન્ડ ધ વિમેન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ. બહુ જ ગજબ. ફેમિલી કોન્ફ્લિક્ટ્સ પણ એ વિમેન કેવી રીતે સોલ્વ કરી શકે એની પણ એ લોકોને ટ્રેનિંગ આપવામાં. ફેમિલી કોન્ફ્લિક્ટ્સ એટલે શું? કોન્ફ્લિક્ટ્સ એટલે જે ઘરની મુશ્કેલી હોય, ઘરની જે પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર નીકળવું, કે રોજના ઝઘડા હોય, કોન્ફ્લિક્ટ્સને કેવી રીતે સોલ્વ કરવા, એ બધી વસ્તુ અહીં આગળ બતાવે છે. લીગલ ડિસ્પ્યુટ્સ એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ. લીગલ ડિસ્પ્યુટ્સ પણ એ જાતે કરી શકે, પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ પણ એ જાતે સોલ્વ કરી શકે, એવા એમને પાવરફુલ, એવા એમને તાકાતવર ત્યાં આગળ બનાવવામાં આવે છે. બરાબર છે. ચલો, થોડાક હજી આગળ જઈશું. ચલો, ઓકે. The secretary of the library pointed out that through reading women would realize their own strength. એટલે થાય છે તાકાત. તાકાતનો મતલબ અહીંયા થઈ જાય છે પાવર. પણ બેટા પાવરની સાથે હું તમને એક નવો વર્ડ આજે આપું છું. એ વર્ડનું નામ છે વિગર. શું છે એ વર્ડનું નામ? વિગર. VIGOR. વિગર એટલે થાય છે સ્ટ્રેન્થ એટલે તાકાત નથી, ડોલે ચોલે નથી, પણ તાકાત છે થોડી ઘણી. બરાબર છે. હા, થોડી ઘણી એટલે બહુ તાકાત છે ભાઈ. બરાબર. ચલો, તો women would realize their own strength and forge a unity. forge નો મતલબ થાય છે બનાવવું. બરાબર છે. forge એટલે બિલ્ડ કરવું. BUILD, બિલ્ડ. બરાબર, બિલ્ડ કરવું. એક આખી યુનિટી એ લોકો જાતે બનાવી શકે છે. હમ એક હો જાયેંગે. બરાબર. અને ભાઈ જ્યારે વિમન એક થઈ જાય ને તો સમજી જાઓ. બરાબર, વુમન એમ્પાવરમેન્ટ જેવી તેવી વસ્તુ નથી. તાકાત, યુનિટી, બધું એક સાથે. બરાબર છે. ચલો, તો it was noted that the reading libraries of earlier times were disappearing and the present rural reading rooms were too often full of only male readers. તો અહીંયા એ વસ્તુને નોટ કરવામાં આવી હતી ત્યાં પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીમાં કે ત્યાં આગળ અત્યારના જમાનાની અંદર જે લાઇબ્રેરી છે એમાંથી મોસ્ટ ઓફ ધ જે રૂમ્સ છે, બધા રૂમ્સ એ મોસ્ટલી મેલ રીડર્સથી ભરેલા છે. બરાબર. તો હવે એને એ બાબતને ધ્યાનમાં રાખીને અહીંયા પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીના જે સેક્રેટરી છે એમને શું વિચાર આવ્યો કે યુનિટ ડિસ્કસ, એ લોકો એવું ડિસ્કસ કર્યું કે હવે આખી બધી વસ્તુ જે ફૂલ મેલ રીડર્સથી ભરેલી છે તો એ લોકો વાંચે ક્યાં? બરાબર, એ લોકોને અલગ સ્પેસ જોઈએ તો એ અલગ સ્પેસ એ લોકોને મળે ક્યાં? બરાબર, તો ત્યાંનું જે યુનિટ હતું એ યુનિટે એવું ડિસ્કસ કર્યું કે the unit discussed that if the once well read women of Kerala continued to squander their hours in front of television, it would encourage a climate in which women are afraid to go out after dark. બહુ સારી લાઈન લખી છે. સ્ક્વેન્ડર નો મતલબ થાય છે બગાડવું. શું થાય છે બેટા? બગાડવું. અને અહીંયા એનો જે સિમિલર વર્ડ છે એ થઈ જાય છે વેસ્ટ કરવું. બરાબર, વેસ્ટ કરવું, ટોટલી વેસ્ટ કરી દેવું. યા તો એનું એક સિમિલર વર્ડ એવું પણ થઈ જાય છે કે મિસ સ્પેન્ડ. એને કહેવાય છે મિસ સ્પેન્ડ, એટલે કે વગર કામનું, વગર ફોકટનો સમય એને કાઢવો. બરાબર છે. તો અહીંયા એવું લખ્યું છે
તે યુનિટે એવું ડિસ્કસ કર્યું કે ઇફ ધ વન્સ વેલ રેડ વુમન, કે જે સારી એવી ભણેલી વ્યક્તિ છે, કે સારી એવી ભણેલી જે કોઈ વુમન છે, એ પોતાનું સમય જે છે, કિંમતી સમય, એ આવી રીતે ટીવી જોવામાં કે કોઈ હંમેશા ટીવીની સામે જ બેસી રહે, બરાબર, એવું કોઈ રીલ્સ જોવામાં કે બધી જે રીતે ટાઈમ પસાર કરે છે, એવી રીતે પસાર ના જ કરવો જોઈએ. કેમ કે આપણને ખબર છે કે ઘરે, હું આગળ નહીં બોલું પણ તમે સમજી જાઓ, બરાબર છે. તમે જો કે મોસ્ટ ઓફ ધ ગર્લ્સ શું કરતી હોય, તો ઘણા લોકોને જ્યારે આમ હાથમાં ફોન તો હોય જ, બરાબર. વિમનની પણ એવી વાત છે, અત્યારે તો વિમનને પણ એવા ચસ્કા છે, બરાબર. એટલે કે લેડીઝને પણ એવું છે અત્યારે કે એ લોકો શું કરે, ફોન હાથમાં હોય અને રીલ્સ જ ચાલતી હોય, કાં તો શોર્ટ્સ ચાલતા હોય, બરાબર. કાં તો જેને મોબાઈલની બહુ ટેવ ના હોય, એ લોકો ટીવીમાં ઓલી ધુડુમ 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 આ બધી સિરિયલ્સ જોતા હોય, બરાબર. ના, એક્સપ્રેસ ના કરાય ભાઈ એ બધી વસ્તુ. ઓકે, સો દેર આર ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન, ખોટું ટીવીની સામે સમય બગાડ્યા કરતા કંઈક કરવું વધારે સારું ને. ઓકે, તો ઇટ વુડ એન્કરેજ અ ક્લાઇમેટ ઇન વિચ વુમન આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક. અને એ બધી વસ્તુ છેલ્લે કોને એન્કરેજ કરે છે, તો ભાઈ આ બધી વસ્તુ એ વુમનનો જે પાવર છે એને ઘટાડે છે. અને અત્યારના સમયમાં એવું પણ ઘણી બધી વખત એવું થાય છે કે વુમન રાત્રે એકલા નીકળતા પણ ડરે છે, બરાબર. અમુક હોય સ્ટ્રોંગ જે ભલભલાને પછાડી આવે, પણ અમુક એવા છે કે જે રાત્રે નીકળતા પણ ડરે છે, મુશ્કેલીઓની બહાર નથી નીકળી શકતા. તો એ બધી વસ્તુ માટે થઈને જે એમ્પાવરમેન્ટ જોઈએ, એમ્પાવરમેન્ટ આપવાનું કામ કોણ કરે છે, પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીએ કર્યું છે. બહુ સારું એવું કામ કર્યું છે એમણે. સો ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ. અચ્છા, ફોર્મ્યુલેટ નો મતલબ થાય છે પુટ ટુગેધર, એટલે કે એક સાથે લાવવા, બરાબર. એનો મતલબ થાય છે પુટ ટુગેધર, બરાબર. એટલે બધાને એક સાથે લાવી દીધા, અને એક સાથે લઈને પ્લાન્સ ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વિમન. અને આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને એ જે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીની જે સેક્રેટરી છે, કે તેનું જે યુનિટ છે, એ યુનિટે એવું નક્કી કર્યું કે આપણે વિમેન્સ માટે થઈને એક સેપરેટ રીડિંગ રૂમ બનાવી, કે જેમાં આપણે એને ટ્રેનિંગ પણ આપી શકીએ, બરાબર છે. અચ્છા, સેપરેટ નો મતલબ થાય છે પાર્ટીશન. પાર્ટીશન પણ તમે લખી શકો છો, પાર્ટીશન, બરાબર. યા તો તમે ડિવાઈડ પણ લખી શકો છો, સોરી, ડિવાઈડ પણ તમે લખી શકો છો. એટલે પાર્ટીશન અથવા તો ડિવાઈડ, આ એનો સિમિલર વર્ડ પણ થઈ જાય છે, બરાબર છે. ચલો આગળ જરાક જોઈએ. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ્સ ટોલ એઝ અ બેકન. ઓ, બહુ સરસ લાઈન છે. બેકન નો મતલબ થાય છે બેટા દીવા દાંડી, બરાબર. જેને આપણે ગાઈડ પણ કહી શકીએ, GUIDE, ગાઈડ, બરાબર. તો ગાઈડ પણ કહી શકાય, કે એક ટાઈપનું ઇન્સ્પિરેશન પણ કહી શકાય, કે વિમન માટે આ સૌથી મોટું ઇન્સ્પિરેશન પણ એ લોકોને બની ગયું, કે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી લોકોને એમ્પાવરમેન્ટ માટે ઘણી બધી વસ્તુઓ કરી છે. તો સ્ટેન્ડ એઝ બેકન ટુ એન્કરેજ વિમેન્સ એમ્પાવરમેન્ટ થ્રુ ક્લાસીસ. એ લોકોને સ્પેશિયલી ક્લાસીસ ત્યાં આપવામાં આવે છે, કેવી રીતે તમારે તાકાત બિલ્ડ કરવી, કેવી રીતે તમારી યુનિટી ફોર્જ કરવી, કેવી રીતે તમારે પરિસ્થિતિ સામે લડવું, આ બધી વસ્તુનું ટ્રેનિંગ એ લોકોને પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી આપે છે. અને ક્લાસીસ, ક્લબ્સ, વર્કશોપ્સ એન્ડ રીડિંગ રૂમ્સ. તો આટલી વસ્તુ છે એમની પાસે, કે ક્લાસીસમાં એ લોકોને ક્લાસીસ પણ કરાવે છે, એ લોકોને એન્ટરટેનમેન્ટ માટે ક્લબ્સ પણ છે. ઓલાવાળા ક્લબ્સ નહીં, એ લોકોના ક્લબ્સ, કિટી પાર્ટી એવા ક્લબ્સ, બરાબર. તો ક્લબ્સ પણ છે, વર્કશોપ્સ પણ ત્યાં આગળ આવે છે. વર્કશોપ્સની અંદર બધું શીખવાડે કે ભાઈ કેવી પરિસ્થિતિમાં કેવી રીતે આપણે લડાઈ કરવી જોઈએ, અને આ બધી જ વસ્તુ, રાઈટ. અને રીડિંગ રૂમ્સ પણ એ લોકો માટે અલગથી રાખવામાં આવ્યા છે. તો તમે બધા ફોટા એક સાથે તમે અહીંયા જોઈ શકો છો, બરાબર. બધું જ અહીંયા આપણે એક સાથે ફોર્મ્યુલેટ કરી દીધું છે, બધું ગેધર કરી દીધું છે, બધું પુટ ટુગેધર, રાઈટ. આગળ, એન્ડ ધેન there are the books which will provide women the strength they need to make good use of this opportunity. અને ત્યાં આગળ ઘણી બધી બુક્સ પણ એવી છે કે બુક્સ વાંચીને પણ એ લોકો એવું સમજી શકે છે કે આપણી જે તાકાત છે, આપણી જે હિંમત છે, હિંમત કરે જ તાકાતને આપણે કેવી રીતે અને ક્યાં આગળ યુઝ કરી શકીએ. તો એ બધી જ વસ્તુઓ જે વિમેન્સ છે એ લોકોને પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી શીખવાડે છે, બરાબર. તો આ ચેપ્ટરની અંદર ઉભા રહો, જવાન નથી. આ ચેપ્ટરની અંદર 3 વસ્તુ તમે શીખ્યા. એક, તાજનગર રેલવે સ્ટેશન, બીજું છે સીતાપુર લાઇટ, અને ત્રીજું છે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીની શોર્ટ નોટ મે બી આવી શકે છે, તો એ તમે જરાક ધ્યાન રાખજો, બરાબર છે. ચલો, તો હવે એક વસ્તુ તમારી સામે આવે છે, જાદુ છે. જેટલા પણ આપણે સિમિલર વર્ડ લખ્યા ને, એ બધા જ સિમિલર વર્ડનું એક સાથે ફોર્મ્યુલેશન કરીને અહીંયા હું તમારી સામે લઈને આવ્યો છું. તો બેટા વગર સહેજ પણ વાર કર્યા વગર તમે આ જે સિમિલર વર્ડ્સ છે, સિમિલર વર્ડ્સનું તમે સ્ક્રીનશોટ્સ પણ લઈ શકો છો. ઉભા રહો જરા, બધા સિમિલર વર્ડ હું લાવી દઉં પહેલા. બસ, ચલો, આ બધા સિમિલર વર્ડ અત્યારે તમારી સામે છે. એક વખત રિવાઇઝ કરી લઈએ બેટા સિમિલર વર્ડ્સ. જો આવામાં માર્ક્સ ના જવા જોઈએ, આ બધા રોકડિયા માર્ક્સ કહેવાય, આમાં સહેજ પણ માર્ક ના જવા જોઈએ, બરાબર છે. ચલો, તો પહેલું છે લોબિડ. લોબિડ નો મતલબ શું થાય છે? અર્જ યા તો ડિમાન્ડ.
બીજું છે પુલ્ડ એટલે શું કહેવાય કલેક્ટ, ત્રીજું છે ડિઝાયર એટલે કે વિશ કાં તો ક્રેવિંગ. યાદ કરો, મેં તમને હમણાં ટીક કરાવ્યું, બધું લખાયું, તમે લખ્યું છે ને? ના લખ્યું તો ચોપડીમાં ટીક કરી દેજો, રીડિંગ કરતી વખતે કામમાં આવશે. આળસ નહીં કરવાની, હાર્ડવર્ક અને સ્માર્ટ વર્ક કરવાનું, આવું જોઈ લો. બરાબર, ચલો. કોન્ટ્રીબ્યુટ એટલે આપવું અથવા ડોનેટ કરવું. અચ્છા, રેન્જિંગનો મતલબ થાય છે કવરિંગ યા તો ફ્લક્ચ્યુએટ કરવું. રેઇઝનો મતલબ થાય છે કલેક્ટ કરવું, બરાબર, યા તો ઊભું કરવું પણ થઈ શકે છે. રેઝોલ્યુશન એટલે કે ડિસિઝન અથવા તો મેં તમને કીધું કે લો, બરાબર. પછી ફોર્મ્ડ એટલે ટુ ક્રિએટ અથવા તો ડેવલપ. પછી રૂરલ એટલે કે વિલેજ એરિયા અથવા તો કન્ટ્રી સાઇડ. પછી એન્ટરપ્રાઇઝનો મતલબ થાય છે ફર્મ યા તો કોઈ પણ કંપની. ઇન્વોલ્વડ નો મતલબ થાય છે એન્ગેજ અથવા પાર્ટિસિપેટિંગ. બેનેથ નો મતલબ થાય છે અંડર અથવા બિલો, બરાબર છે. સિમિલર વર્ડ્સ આમાંથી તમે વાંચશો તો બેશક તમને સિમિલર વર્ડ્સ આવડી જ જશે, આ મારી ગેરંટી છે. સ્કોર્ચિંગ એટલે બર્નિંગ અથવા તો ફાયરી, આને શું કહેવાય ફાયરી, નવો વર્ડ આવ્યો. બર્નિંગ પણ થઈ શકે ને ફાયરી પણ થઈ શકે, એટલે દજાયું, દજાઈ ગયું, બરાબર, એ રીતે ફાયરિંગ. પછી રિક્રુટ એટલે હાયર કરવું યા તો એનરોલ કરવું, બરાબર. એનરોલ એટલે એને સમાવેશ કરવો. ઓકે. ઇમર્જનો મતલબ થાય છે અપિયર અથવા તો વિઝિબલ. વિઝડમનો મતલબ થાય છે ઇનસાઇટ અથવા તો નોલેજ. રિસર્ચનો મતલબ થાય છે સિમિલર થાય છે ઇન્વેસ્ટિગેશન અથવા તો એનાલિસિસ. એમ્પાવરનું થાય છે પરમિટ અથવા તો સ્ટ્રેન્થન. પછી સ્ટ્રેન્થનું થાય છે પાવર અથવા તો વિગર. અને ફોર્જનું થાય છે બિલ્ડ અથવા તો શેપ. સ્ક્વેન્ડરનું થાય છે વેસ્ટ અથવા તો મિસસ્પેન્ડ. ફોર્મ્યુલેટનું થાય છે પુટ ટુગેધર. અને સેપરેટનું થાય છે ડિવાઇડ અથવા તો પાર્ટીશન, બરાબર છે. તો જો ઘણી બધી વસ્તુ તમને જાણવા મળી કે ના મળી? બરાબર છે. તો બસ આવી જ રીતે આ ચેનલ સાથે એટલે કે ટીમ ડીએમ અને સ્ટુડન્ટ ડોની ચેનલ સાથે જોડાતા રહો. મળીએ છે બહુ જલ્દી ચેપ્ટર નંબર 2 સાથે. અને હા, ચેપ્ટર નંબર 2 એટલે ખબર છે ને, ધ હ્યુમન રોબોટ, બરાબર. અને એ ચેપ્ટરની અંદર હું અને રોબોટ બંને તમારી જોડે વાતો કરીશું, બરાબર છે. તો ચલો મળીએ છે નેક્સ્ટ સેશન સુધી. ટિલ ધેન, કિયોર સર ઇઝ સાઇનિંગ ઓફ. બાય બાય.